નો નકલી અધિકારી ઝડપાયો હતો। આ યુવક પોતાની કાર ઉપર લાલ લાઇટ લગાવીને રોફ જમાવતો હતો ત્યારે ગુજરાત યુનિવર્સિટીની પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સોફ્ટવેર એન્જિનિયર સૌરેશ બોસને સરકારી અધિકારીની જેમ લાલ લાઇટવાળી ગાડી સાથે ઝડપી પાડ્યો હતો અને પોલીસે આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી હતી। વિગત એવી છે કે આગામી લોકસભા 2024 અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કર્મચારી પેટ્રોલિંગમાં હતા। દરમિયાનમાં વિજય 4 રસ્તાથી લઈ અને હેલ્મેટ 4 રસ્તા બાજુથી પેટ્રોલિંગ દરમિયાન એમને કોઈક વ્હાઇટ ખાનગી ક્રેટા ગાડી જેના નંબર પ્લેટ ઉપર હતું WDL નંબરના પાસિંગની ગાડી જે લગાવી અને ઓવરટેક કરેલો હતો। પોલીસની પ્રાથમિક દ્રષ્ટિએ શંકા જતા કે ખાનગી વાહન ઉપર આ રિવોલ્વિંગ સરકારી વાહન જેવી ગાડી કેમ લાગેલ છે અને પાછળ હિન્દીમાં ભારત સરકાર લગેલું હતું। એટલે તાત્કાલિક એ ગાડીનો પીછો કરી ગાડી અહીંયા ફાટક સિગ્નલ ઉપર ઊભી રહેતા પોલીસે તેમને ઊભી રખાવી અને પૂછપરછ કરતા પોતે ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો કર્મચારી હોવાની વાત કરેલી, પરંતુ પોલીસને તેમની વાતચીતમાં શંકા જતા તેમની પાસે આ બાબતે અધિકૃત આઈ કાર્ડ કે ઓળખ કાર્ડ માગેલું હતું, પણ એમને કોઈ આધાર પુરાવો કંઈ રજૂ કરેલ નહીં। લાઇટ લગાડવા બાબતે પૂછતા પણ એની પાસે કોઈ આધાર નહીં હોવાનું જણાવતા તાત્કાલિક કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી અને પૂછપરછ કરી અને 2 પંચોને બોલાવી અને એની પાસેથી માહિતી લેતા નામ કરતા પોતાનું નામ સૌરીશ ઇન્દ્ર નીલ બોસ હોવાનું જણાવેલું હતું અને આ મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે। એ પોતે ફાધર મધર એમના જે સેપરેટેડ રહેલ છે, એમના મધરે એમને મોટા કરેલો છે, બીટેક કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરેલો છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમના કોલકાતા પોલીસ સ્ટેશનમાં વેસ્ટ બેંગાલમાં એના વિરુદ્ધ આવી રીતે ડુપ્લિકેટ પોલીસ અધિકારી બન્યા હોવાનો ગુનો દાખલ એના વિરુદ્ધ કરવામાં આવેલો હતો। મોરબી ખાતે વિનોદ ચાવડાના કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે કાર્યક્રમ